નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કચ્છ પલ્સ. ચાલો જાણીએ આજના કચ્છના મહત્વના અપડેટ્સ. સૌપ્રથમ ખેડૂતો માટે રાહતના સમાચાર. કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ સક્રિય બનતા ખેડૂતોમાં આશા જાગી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ જિલ્લામાં વરસાદની શક્યતા છે, જે વાવેતર માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. હવે માર્ગ વિકાસ સાથે જોડાયેલું મહત્વનું અપડેટ. ભુજ અને નખત્રાણા વિસ્તારમાં અનેક માર્ગોના મજબૂતીકરણ અને રીસર્ફેસિંગ માટે નવી કામગીરી આગળ વધી રહી છે. આ કામોથી ગ્રામ્ય વિસ્તારોમાં કનેક્ટિવિટી સુધરશે અને મુસાફરી વધુ સરળ બનવાની અપેક્ષા છે. હવે અંજારથી નાગરિકોને અસર કરતો મુદ્દો. શહેરમાં વીજ પુરવઠાની સમસ્યાઓ અંગે લોકો સતત રજૂઆતો કરી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે નિયમિત અને સ્થિર વીજ પુરવઠો વેપાર તેમજ દૈનિક જીવન માટે જરૂરી છે. તેથી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ વધી રહી છે. અને છેલ્લે માંડવી વિસ્તાર માટે સકારાત્મક અપડેટ. માંડવીના દરિયાકાંઠા અને પ્રવાસન સાથે જોડાયેલી સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે વિકાસ યોજનાઓ પર સતત કામગીરી ચાલી રહી છે. આ પહેલથી સ્થાનિક રોજગાર, વેપાર અને પ્રવાસન ક્ષેત્રને લાંબા ગાળે પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે. આ હતા આજના કચ્છના મહત્વના અપડેટ્સ. જો તમારા વિસ્તારમાં કોઈ મહત્વનો વિકાસ, જાહેર સમસ્યા અથવા સકારાત્મક પહેલ થઈ રહી હોય તો અમને જરૂર જણાવજો. કચ્છ સાથે જોડાયેલા રહો. કચ્છ પલ્સ.